જય માતાજી મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ભાઈબંધો, કાલે છે ઉત્તરાયણ, એટલે કે મારા ભાઈઓ માટે તો ખાસ તહેવાર, એટલે કે ઉત્તરાયણનો તહેવાર એટલે બહુ શોખીન તહેવાર। અને પતંગ તો ચગાવજો, પણ પતંગ સારી જગ્યાએ ચગાવજો, કે ઢાબાવાળી જગ્યા હોય ને તો જોઈને ચગાવજો। પતંગ ચગાવતા ખબર છે ભય અમુક તો લોકો પડી જ હોય છે, એ નાના ટેણિયાઓને ખાલી એટલું જ કહું છું કે સાવચેતી પતંગ ચગાવજો। હું તો કોઈ છેતર હોય ને તો આખું ઉડતું ભડાભોડ કે જેટાઈને બેટાઈને વાગે ઉડતું, પણ થોડુંક ધ્યાન રાખીને ઉડજો। ને ઘણા બધા કિસ્સા બનતા હોય છે, અને જોતા આવે સમાચારમાં કે ઢાબા ઉપરથી આમ પડી ગયો ને આમ પડી ગયો। એટલે પતંગ તો ચગાવવાની મોજ શોખથી, પણ થોડુંક આપણી પણ કાળજી રાખવાની, કારણ કે આપણી પણ કાળજી રાખવાની। ને એક વાત બીજી, અને પક્ષીઓ માટે પણ થોડીક સેફટી કરજો, તેમના માટે પણ દાણા કાંઈક સારી જગ્યાએ નાખજો, એટલે કે ચૌડીને એટલે દોરીના કારણે આપણે તેમની પાંખ ના કપાય, એટલી ધ્યાન રાખજો। અને ઉત્તરાયણ જતી રહે, દોરી પડી હોય ને તો લઈ લેજો હાથમાંથી, ગમે તે જગ્યાએ બાળી દેવાની, કારણ કે પક્ષીઓને આપણે બહુ તકલીફ પડે। પછી આપણે તો એક દિવસનો તહેવાર તો ઉજવી નાખીએ છીએ મોજ શોખથી, પણ પછી પક્ષીઓ તો વિચારવું પડે ને આપણે પણ, એ પણ એનાને જીવ છે એક, એટલે પછી ઉત્તરાયણનો મોજ શોખથી કરતું, પણ થોડુંક ધ્યાન એમનું રાખજો અને થોડુંક ધ્યાન આપણું પણ રાખજો। અને જય માતાજી બધાને।